એ રામ રામ ડાયરાને જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, આજે તો આપણે હળવદની ધરતીના એમ કહેવાય કે ઇતિહાસને જાણવો છે. હળવદના પાદરની માલિપા આજે હું આવી ગયો છું આ બધી જગ્યાએ દર્શન કરવા માટે. દોસ્તો, ઝાલાવાડની આ જોરાવર ધરતી, એમાં એમ કહેવાય કે હળવદનું પાદર રેલવે સ્ટેશનથી આપણે એકાદ મિનિટ એમ કહેવાય કે ચાલીએ એટલે આ બધી જગ્યાએ આપણને દર્શન કરવા મળે. દોસ્તો, હું એમ કહું કે હળવદની ભૂમિની માલિપા જેટલા પાળિયાઓ છે એટલા પાળિયાઓ આપણને સમગ્ર ગુજરાતમાં બીજી ક્યાંય જોવા નહીં મળે હો. હા, અત્યારે હું હળવદના પાદરની માલિપા છું. એમાંય તે એમ કહેવાય કે આ રક્ત ટપકતી ખાંભીઓ જે છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવું છે. દોસ્તો, શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના એમ કહેવાય કે આ જગ્યાએ જે કુંવારિકા સતી માતા છે, હા, એ પટાંગણ એમ કહેવાય કે ત્યાં આ અનેક એમ કહેવાય કે સતી માતા અને સુરાઓના બહેણા છે. હા, શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના આ બધા ઉજળા ઇતિહાસની સાક્ષી આપતા બધા પાળિયાઓ છે. ત્યારે આપણે આ જગ્યાએ દર્શન કરવાને માટે આવ્યા છીએ, ત્યારે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. અહીંયા આખા એ પટાંગણમાં અનેક એમ કહેવાય કે ખાંભીઓ ખોડાયેલી આપણને જોવા મળે, અનેક છતરડીઓ, આ સમાધિઓ પણ છે. દોસ્તો, સૌપ્રથમ અહીંયા આવીએ એટલે આપણે અચંબામાં આવી જઈએ કે આપણી સામે જાણે કોઈ ફોજ કેમ ઊભી હોય. આ વિશાળ સંખ્યામાં આ જગ્યાએ પાળિયાઓ છે. તો બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે. વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. દોસ્તો, વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે. તો આ જગ્યાએ સૌપ્રથમ તમે જોઈ લો, 3 સતી માતાઓ આ જગ્યાએ છે. દોસ્તો, સારામાં સારી રીતે માતાજીને સિંદૂર કરવામાં આવેલું છે. ત્યારબાદ આપણે આગળ જઈએ ભાઈ. આ રેલવે સ્ટેશનથી બરાબર આ એકદમ નજીક, મેં તમને કીધું તેમ કે રેલવે સ્ટેશનથી 1 મિનિટ થાય કદાચ અહીંયા ચાલતા, અથવા તો તમે કોઈ પણને પૂછો એટલે તમને આ જગ્યાએ એમ કહેવાય કે દેખાડી દે કે ભાઈ આ જગ્યાએ એક કુંવારિકા સતી માતાનું સ્થાનક છે. શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના પાળિયાઓ આ જગ્યાએ છે. જય હો સતી માતા. દોસ્તો, એક પાળિયાઓના આપણે દર્શન કરીએ ત્યારે તમે જોઈ શકો છો નીચે લખાણ પણ છે ઘણું બધું, હા, જે અત્યારે જર્જરિત થયું હોય, પરંતુ આપણે કાન માંડીએ તો જાણે આ ખાંભીઓ બોલતી કેમ હોય એવું આપણને લાગે ભાઈ. વાહ ભાઈ વાહ. સૌપ્રથમ તો આપણે અહીંયા આવીએ ને ભાઈ એટલે સરસ મજાની પીવાના પાણીની વ્યવસ્થા છે, બેસવાના સરસ મજાના બાકડાઓ છે. હા, બધી રીતે આ જગ્યાએ આનંદ આવે એવું વાતાવરણ છે. અને એમાંય તે ખાસ આપણે આ શૂરવીરોની, આ સતી માતાઓની ધરતીની માલિપા હોઈએ એટલે આપણને પોરહના પલ્લા છૂટે ભાઈ. આખા પટાંગણના મારે તમને દર્શન કરાવવા છે, તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. દોસ્તો, હળવદની ધરતીની હું તો શું વાત કરું. આ હા, 18 વર્ણના જે ધરતીની માલિપા પાળિયાઓ છે, હા, ધીંગાણામાં એમ કહેવાય કે કામ આવેલા જે શૂરવીરો હોય એમના પાળિયાઓ છે. એમની પાછળ જે સતી થયા હોય એ સતી માતાઓના એમ કહેવાય કે આ જગ્યાએ બહેણાઓ છે. તો સૌપ્રથમ આપણે આ ઓરડાની માલિપા જઈએ. આપ જોઈ શકો છો દોસ્તો, આ જગ્યાએ 3 સતી માતાઓ છે. અને અહીંયા ઉપર લખ્યું છે કે ભાઈ સંવત 1668 પોષ સુદ બીજે સાગવન લીધો છે એવું લખ્યું છે. આપણે આ જગ્યાએ આ 3 સતી માતાના દર્શન કરીએ. દોસ્તો, ખરેખર હું અહીંયા આવ્યો ને ત્યારે ઘડીક અચંબિત થઈ ગયો કે એક સતી માતાની પાછળ આપણે જોવા જઈએ કેવો ઇતિહાસ ધરબાઈને પડ્યો છે આપણી ધરતીમાં. દોસ્તો, આ જગ્યાએ હું દર્શન કરવાને માટે આવ્યો ત્યારે હું ઘડીક અચંબિત થઈ ગયો. મેં તમને કીધું તેમ અતિ વિશાળ અને અનેક પાળિયાઓ. હા, આ અમારું જાજરમાન ઝાલાવાડ, અરે આ અમારું એમ કહેવાય કે જોરાવર ઝાલાવાડ. દોસ્તો, હળવદની ધરતીની તો શું વાત કરું. આ હળવદનું પાદર છે. હળવદના પાદરની આ બધી રક્તરંગી ખાંભીઓ છે.
જે અત્યારે હું તમને દર્શન કરાવી રહ્યો છું. શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના આ બધા સતી માતાઓના એમ કહેવાય કે પાળિયાઓ છે. અહીંયા એમના શૂરવીરોના પાળિયાઓ છે. અવારનવાર વારે તહેવારે અહીંયા કોઈને કોઈ રીતે એમ કહેવાય કે ઉજવણા થતા હોય ત્યારે માતાજીને ખાસ કરી અને યાદ કરવામાં આવે. અને વિશેષપણે આખી જે જગ્યા છે એને શ્રી કુંવારિકા સતી માતાજીનું સ્થાનક, બરાબર, શ્રી કુંવારિકા સતી માતાનું ધામ એવી રીતે ઓળખવામાં આવે છે. તો એ કુંવારિકા સતી માતાજી જે છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે હમણાં જવું છે. તો વિડીયોને તમે નિહાળતા રહેજો. દોસ્તો, જે તે સમયે ધીંગાણું એ સામાન્ય વાત કહેવાતી અને ધીંગાણાનો વખત હતો. તમે વિચારો તો ખરા કે હજી એમ કહેવાય કે એકાબીજીને જોયા પણ ન હોય અને આપણે સાદી ભાષામાં કહીએ કે ભાઈ વેવિશાળ કે સગાઈ થાય. હા, પહેલાંના સમયમાં તો ક્યાં અત્યારની જેમ હતું કે ભાઈ એકાબીજીને મળે, વાતો કરે નહીં, જોયા પણ ન હોય અને ખબર પડે કે ભાઈ જેમની સાથે સગાઈ થઈ હતી એ એમનો ધણી જે છે એ જે એમ કહેવાય કે ભવિષ્યમાં એમનો ધણી થવાનો હતો એ તો ધીંગાણામાં કામ આવ્યો. ત્યારે પણ એમ કહેવાય કે એ વિરાંગનાઓ જે છે એમ કહેતા કે ભલે અમારા લગ્ન ના થયા હોય પરંતુ મનથી તો હું એમને વરી ચૂકી છું. હવે એ ધીંગાણે કામ આવ્યા તો મારે પણ એમની પાછળ સતી થવું જોઈએ. દોસ્તો, અનેક ઉજળા ઇતિહાસો આપણી ધરતીમાં પડ્યા છે, આપણે એક પછી એક જોવા છે, સાંભળવા છે. અને આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, સરસ મજાની પાઘડીનો શણગાર અને સિંદૂર સાફા પણ એવા થયેલા હોય દોસ્તો, હાર પહેરાવેલો છે. હા, વસ્ત્રો પણ સારામાં સારી રીતે અર્પણ કરેલા છે, આ તમે જોઈ શકો છો. અને નીચે બંને બાજુ ઘોડાની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. આપણો ભવ્ય ભૂતકાળ જે છે ને એ એમનામ નથી જળવાયો દોસ્તો. આ જે એમ કહેવાય કે પ્રયત્નો કરવામાં આવે છે, હા, જે શ્રદ્ધા ભાવ અર્પણ કરવામાં આવે છે એના થકી આપણી વાતો જે છે એ સંગ્રહાઈને ઊભી છે. આ તમે જુઓ, સરસ મજાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ બાજુમાં પણ ખાંભીઓ છે. આ અતિ વિશાળ પાળિયાઓ તમે જુઓ. વાહ ભાઈ વાહ, જય હો જય હો. પણ રક્ત ટપકતી સો જોલી સમરાંગણથી આવે આવે, સમરાંગણથી આવે રે. પણ કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ સહેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એક ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. હજી કોની માતા કોની વનિતા, ભગિની ટોળે વળતી વળતી, ભગિની ટોળે વળતી રે. પણ શોણિત ભીના પતિશુત વીરને, એ તો શોણિત ભીના પતિશુત વીરને રણછૈયા પર લડતી કે મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. એક ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. દોસ્તો, એ ધીંગાણાની માલિપા જ્યારે સુરવીરો હાથમાં હથિયાર લઈ અને ધીંગાણા ઉતરતા ત્યારે એમના ધર્મપત્નીઓ જે હોય એ પણ કહેતા કે પિયું કે તમે મરજો, હા, કાં તો તમે મરજો ને કાં તો મારજો, પણ પિયું તમે પીઠમાં દેજો લગાર, નહીતર મારી સૈયરું મેણા મને મારશે કે આ તો કાયર નરની નાર. હા, હવે હાથમાં હથિયાર લઈ અને ધીંગાણાની માલિપા તમે ઉતરો છો તો મોતની બીકે તમે પાછી પાની ન કરતા, કાં તો મરજો અને જો સમય આવે ને તો ધીંગાણાની માલિપા કામ આવજો, મરી જજો, પણ પછી પાછી પાની ના કરતા, નહીતર મારી સૈયરું મને એવા મેણા બોલશે કે આ હા તારો ધણી તો કાયર છે. દોસ્તો, આપણા લોક સાહિત્યમાં સુરવીરો વિશે તો ઘણું બધું બોલાણું છે, ઘણું બધું લખાણું છે. હા, આપણે એમ કહેવાય કે એ સાંભળ્યું છે, પણ અત્યારે આ બધું જે છે ને એ આપણે
સારધાર જોઈ રહ્યા છીએ એના પુરાવાઓ તમે જુઓ તો ખરા. હળવદના પાદરની માલિપા આ શ્રી જન ક્ષત્રિય મોચી સમાજની જે જગ્યા છે, જ્યાં અનેક એમના સમાજના સતીમાતા છે, સુરાપુરાઓ છે, હા, આ સુરવીરો છે, એમના બહેણાઓ છે, એ જગ્યાએ હું અત્યારે દર્શન કરવાને માટે આવ્યો છું અને તમને પણ આ જગ્યાએ દર્શન કરાવી રહ્યો છું. ત્યારે તમે જુઓ તો ખરા, એક એક જગ્યાએ કંઈક ઉજળા ઇતિહાસની એંધાણી ધરવાઈન પડી છે. ત્યારે આ જગ્યાએ પણ તમે જુઓ, આ પણ એમ કહેવાય કે હારબદ ઉભેલા પાળિયા જાણે હમણાં બોલી ઉઠશે હો. આ હા હા, જય હો સતી માતા, તમારી જય હો. તમારા ઉજળા ઇતિહાસને આઝાદ પંછીના કોટી કોટી નમન. રહેમ દ્રષ્ટિ રાખજો અમારી માવડિયું. ખરેખર તમે તો એમ કહેવાય કે તમારા જીવતરના મૂલ્યના બલિદાન આપી અને પછી અહીંયા ખોડાણા છો. કાંઈ એમનામાં પાળિયા થઈને નથી પૂજાવાતું મારા વાલા. અને પાળિયા જે છે ને, હા, એ આપણે કાન માંડો તો બોલે. આ તમે જુઓ તો ખરા દોસ્તો, આજ હું એમ કહેવાય કે રસ્તા ઉપર કોઈ પથ્થર ઊભો કરું તો કદાચ બીજા દિવસે એ પથ્થર જોવા નહીં મળે, પરંતુ આ પાળિયાઓ જે છે ને, એ સદીઓની સદીઓ વહી ગઈ, આજે પણ અડીખમ ઊભા છે. એનો મતલબ એમ છે કે એમનું તત્વ અહીંયા પડ્યું છે, એમનું દૈવત અહીંયા ઉજાગર છે. તો આ બધા સતી માતાઓને આપણે કોટી કોટી નમન કરીએ. હું વારે વારે બોલું છું કે ભાઈ, હળવદની ધરતીમાં જેટલા પાળિયાઓ છે એટલા પાળિયાઓ તમને સમગ્ર ગુજરાતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે ભાઈ. આ હા હા હા, જય હો સતી માતા. દોસ્તો તમે જોઈ શકો છો, સૂર્ય અને ચંદ્રની આકૃતિઓ છે, સતી માતાનો પંજો પણ છે. ત્યારબાદ આ અતિ વિશાળ અને ખૂબ જ જૂની છતરડી જાણે પોતાના ભવ્ય ભૂતકાળને ભાખથી આજે પણ અડીખમ ઊભી છે. સતી માતાને સારામાં સારા એમ કહેવાય કે સિંદૂર સાફા કરવામાં આવ્યા છે, સરસ મજાના શણગાર સજવામાં આવ્યા છે. આખા મેદાનની માલિપા આપણે દ્રષ્ટિ કરીએ તો આપણને એમ લાગે કે આ બધી જગ્યાએ કોઈને કોઈ ઊભું છે અને આપણી સામે ટગર જોઈ રહ્યું છે, એવું આપણને લાગે હો. આ હા હા હા, તમે જુઓ તો ખરા દોસ્તો, અતિ વિશાળ અને આભને આંબતા અને સુંદર લાગતા વૃક્ષો પણ આપણને સહવાસ આપશે. આ જગ્યાએ તમે જોઈ શકો છો, દીવડાઓ રાખવા માટે એક ગોખ છે અને સતી માતાનો આ જે પાળીઓ જે છે એમાં પણ ઘણું બધું લખાણ છે. આ છતરડીમાં તમે જુઓ દોસ્તો, સિંદૂર સાફા પણ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યા છે. અને આ કોઈ વિશેષ પાળીઓ છે અને તમે જોઈ શકો છો છતરડીમાં જે દિવાલ છે, દિવાલ ઉપર પણ ઘણી બધી વિગત લખવામાં આવી છે. વહાલા દર્શક મિત્રો, આખા પટાંગણમાં જે પણ પાળિયાઓ છે બધી જ જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે. તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે દોસ્તો. વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે, પરંતુ મારો સંપૂર્ણ હેતુ એ હશે કે તમે આ આખી જગ્યા જે છે એના સારામાં સારી રીતે દર્શન કરી લો. હે સતી માતા, રખોપા કરજો અમારી માવડી. વાહ ભાઈ વાહ. આવો દોસ્તો, આપણે આગળ જઈએ. વાહ વાહ વાહ, તમે જુઓ તો ખરા, આખા મેદાન પરિસરમાં અનેક પાળિયાઓ છે. બધી જગ્યાએ આપણે દર્શન કરવા જઈએ. આ જગ્યાએ આપ જોઈ શકો છો, અહીંયા પણ એક સતી માતા આપણને દ્રશ્યમાન થાય છે ભાઈ. માતાજીને સારામાં સારો શણગાર સજવામાં આવ્યો છે, ચુંદડી ઓઢાડેલી છે, હાર પહેરાવેલો છે. ત્યારબાદ મેદાનમાં આ જગ્યાએ વાહ વાહ, એક આ કંઈક નજારો સરસ હતો. વૃક્ષ તમે જુઓ કેવું સરસ લાગે છે. અને આ જગ્યાએ એક આ શેડ ઊભો કરવામાં આવ્યો છે, એની નીચે પણ બે પાળિયાઓ છે. તમે જોઈ શકો છો દોસ્તો, ધજા જે છે એ ફડાકા મારી રહી છે ભાઈ. આ હા હા, જય હો સતી માતા છે દોસ્તો, તમે જોઈ શકો છો. વાહ વાહ. બાજુમાં નાનકડો ગોખ છે કે જ્યાં દીવડાઓ પ્રગટાવી શકાય, ધૂપ દીપ કરી શકાય. માતાજીને સિંદૂર સાફા પણ સારામાં સારી રીતે કરવામાં આવેલા છે દોસ્તો. ચુંદડી ઓઢાડેલી છે, મોડીઓ પહેરાવેલો છે. વાહ ભાઈ વાહ.
સરસ મજાનો ઓટો પણ કરેલો છે ભાઈ. અને પાળિયાની પાછળ કંઈક ને કંઈક લખાણ છે જે કદાચ પુરાતત્વ ખાતા દ્વારા લખવામાં આવ્યું હોય, એનો કોઈને કોઈ મતલબ હશે. એના અનુસંધાને એમ કહેવાય કે લખાણ છે પાળિયાની પાછળ. અને આ જગ્યાએ પણ આ એક પાળિયો જ્યાં આપણે દર્શન કરી લઈએ. અને સામે જે બધે તમને દેખાય છે ને ભાઈ, પાળિયા જ પાળિયા. હા, સતી સંત અને સુરાઓના બહેણા છે, મતલબ કે સતી માતા છે, સુરવીરો છે. અને આ જગ્યાએ સમાધિઓ પણ છે, ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે ત્યારે આ જગ્યાએ પણ આપણે દર્શન કરી લઈએ ભાઈ. અને આ જગ્યાએ પણ ગોખ છે દીવડાઓ પ્રગટાવવા માટે. ત્યારબાદ આ મેદાનમાં દોસ્તો વિશેષપણે આ જગ્યાએ તમે જુઓ, અહીંયા પણ એમ કહેવાય કે આ સતી માતા આપણને દર્શન આપે છે. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ શકો છો નીચે લખાણ પણ છે, પરંતુ તે સમય જતાં ઘણું બધું જર્જરિત થયું હોય એવું આપણને લાગે. અને આ જગ્યાએ શાંતિ સ્તંભ. વાહ ભાઈ વાહ. તમે જુઓ તો ખરા, બધી જ બાજુ સિંહની આકૃતિ છે. હા, ભગવાન ભોળાનાથ પણ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ. દોસ્તો આપણે અહીંયા આવીએ તો ખરેખર એક અનેરો આનંદ આવશે. હા, અને કંઈક એવી ઐતિહાસિક વાતો આ જગ્યાએ ધરબાઈને પડી છે. આ પાળિયાઓ એમ નામ નથી થવાતું ભાઈ. વાહ ભાઈ વાહ. આપ જોઈ શકો છો અહીંને શિવલિંગ છે, ભગવાન ભોળોનાથ બિરાજમાન છે. આ સરસ મજાનું આ સ્મારક તમે જોઈ શકો છો. અને અહીંયા પણ આ જગ્યાએ લખાણ છે, તમે જોઈ શકો છો. શાંતિ સ્તંભ પૂજ્ય લાલા બાપા, પૂજ્ય જાગા સ્વામીના ટૂંકમાં એ તકતી ઉપર ઘણું બધું લખ્યું છે દોસ્તો, આપ વાંચી શકો છો. અને અહીંયા લખ્યું છે પરમ પૂજ્ય જાગા સ્વામી. અને એ મૂર્તિ પ્રતિમા પણ કંડારવામાં આવી છે. વાહ બે વાહ. આ મહાપુરુષની પણ આ જગ્યાએ હાજરી છે દોસ્તો, તમે જુઓ તો ખરા. સતી સંત અને સુરાઓની આ જગ્યા. વાહ ભાઈ વાહ. ખરેખર આપણને આનંદ આવે. આ હા હા. અને ત્યારબાદ આ સ્તંભને તમે જુઓ. હું આખી જગ્યા જે છે તમને વિસ્તારથી દેખાડવાનો છું મારા વાલા. હળવદના પાદરની માલિપા અનેક ઐતિહાસિક ધરોહર ધરબાઈને પડી છે. બસ આપણે જરૂર છે તો ત્યાં જવાની, એને જાણવાની, માણવાની. એને તમે બે શબ્દો બોલાવો તો જાણે બોલી ઉઠે એવું આપણને લાગે. ચોતરફ સિંહ ગર્જના કરનાર 15મી થી 18મી સદીના મોચી જણસાલી જ્ઞાતિના સુરા. ટૂંકમાં એ બોર્ડ ઉપર ઘણું બધું લખ્યું છે દોસ્તો, આપ વાંચી શકો છો. ત્યારબાદ સામે પણ મને વિશાળ પાળિયાઓ દ્રશ્યમાન થાય છે. અને આ જગ્યાએ પણ આ સતી માતા આપ જોઈ શકો છો. જય હો સતી માતા, તમારી જય હો. વાહ ભાઈ વાહ. દોસ્તો વિશેષપણે હું તમને વિનંતી એ કરું કે તમે જો ઇતિહાસમાં રુચિ દાખવતા હોય, ઇતિહાસની તમને એમ કહેવાય કે જાણવાનો આનંદ આવતો હોય, તો આ જગ્યાએ તમને ચોક્કસપણે મજા આવશે. કેમ કે અહીંયા તમને ઇતિહાસ જે છે ને એ ઉડીને આંખે વળગશે, કે તમારે વાંચવા નહીં જવું પડે. ઇતિહાસ ખુદ જાણે બોલતો હોય એવા દ્રશ્યો તમને અહીંયા લાગશે. અને હું તો એમ કહું કે આ તો આપણી ધરોહર છે ભાઈ. આ હા હા. વાહ ભાઈ વાહ. આ સતી માતા તમે જોઈ લો, અગાઉ પણ આપણે દર્શન કર્યા, પરંતુ એવા એમ કહેવાય કે શણગાર સજાવવામાં આવ્યા છે ભાઈ. જય હો અમારી માવડિયું, જય હો. કોટી કોટી નમન તમને હો. હા, આ બધું તમે બોલો ને દોસ્તો, ત્યાં આપણી વાત સાંભળે હો એવા આ બધા સતી માતા. આ હા હા. એમના ચરણે માથું નમાવીએ, આપણા દુઃખનો ભાંગીને ભૂકો કરી નાખે. કેમ કે આ બધા એમના પાળિયાઓ છે ને એ જાગ્રત છે. આ કઈ એમ નામ નથી પાળિયા મુકાણા ભાઈ. પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને પછી આ બધા સતી માતાઓ આ જગ્યાએ છે. હા, એ અત્યારે માણસને સામાન્ય કદાચ કોઈ રસોઈ બનાવતા નાનું અમથું એમ કહેવાય કે દાજી જવાય તોય ચીસ નીકળી જાય. પરંતુ તમે વિચારો તો ખરા, પોતાના ધણીનું શબ પોતાના ખોળામાં લઈ અને આ સતી માતાઓ જે છે એ જે તે સમયે એમ કહેવાય કે અગ્નિદાહ માટે પોતે પોતાના ધણીનું માથું પોતાના ખોળામાં લઈ અને અગ્નિના ખોળે સમર્પિત થઈ ગયા. તો એ વેદના એમની કેવી હશે. પરંતુ એ વેદનાથી પણ વિશેષ હું તમને કહું કે એમની અસ્મિતા જે છે એને બરકરાર રાખવાની એમની જે ભાવના કેવી હશે, તમે વિચારો તો ખરા. એમની અસ્મિતા અમર રહે, એમના સંસ્કારો અમર રહે, એમની આન બાન અને શાન જે છે એ ભવિષ્યમાં દુનિયા જોતી રહે. હા, આ બધા જે તે સમયના સંસ્કારો હતા દોસ્તો. એમ કહેવાય કે જે તે સમયે ધીંગાણા થતા, ગાયું ગવત્રીને એમ કહેવાય કે દુશ્મનો વાળી જતા. હા, અને સુરવીરો ધીંગાણા ચડતા. હા, ધરતીના છેડા દબાતા અને સુરવીરો ધીંગાણા ચડતા. અરે કોઈ બહેન દીકરી ઉપર કોઈ કાફર કપરી નજર કરતો ત્યારે પણ સુરવીરો હાથમાં હથિયાર લઈ અને ધીંગાણે ઉતરતા, ધીંગાણે લડતા કંઈક એમ કહેવાય કે દુશ્મનોને ઢાળી દે, ત્યારબાદ એ પોતે ઢળી જાય. ત્યારે એમના ગામને ગોંદરે સુરવીરોના પાળિયા થતા.
અથવા તો જે જગ્યાએ એ શૂરવીર કામ આવ્યા હોય ત્યાં એમના પાળિયાઓ થતા અને એમની પાછળ જ્યારે એમના ધર્મપત્નીઓ સતી થતા ને ત્યારબાદ સતી માતાના પણ એમ કહેવાય કે આવા સ્મારકો થતા, આવી રીતના સતી માતાઓના બેહાણા થતા. એ સતી માતાઓ, તમે તમારા જીવતરના મૂલ્યના બલિદાન આપી અને આ જગ્યાએ ખોડાણા છો. અમારા ઉપર મીઠી મીઠી નજર રાખજો અમારી માવડિયું. દોસ્તો, આ દ્રશ્ય તો તમે જુઓ, હારબદ્ધ આ પાળિયાઓ, હા, જાણે એક સાથે કેટલી બધી એમ કહેવાય કે આ બધી માતાજીઓ આપણને દર્શન આપી રહી હોય ને એવું આપણને લાગે. આ બધી જગદંબાઓના આપણે દર્શન કરીએ ભાઈ. આ હા હા, જય હો, જય હો, વાહ વાહ. આ બધી જગ્યાએ તમે જુઓ દોસ્તો, અહીંયા આ બધા પાળિયાઓની સામે આપણે ઊભા રહીએ, એક સાથે આ બધા સતી માતાના પંજા આપણને દેખાય. હા, અનેક જગદંબાઓ આપણને એક સાથે આશીર્વાદ વરસાવી રહી હોય ને એવો આપણને અહીંયા દ્રશ્ય લાગે, એવા આપણને એમ કહેવાય કે આપણને લાવો પ્રાપ્ત થાય હો. પણ એના માટે તમારે હળવદના પાદરની માલિપા આવવું પડે. અરે જે જગ્યાએ આવા સતી માતાઓના સ્થાનક હોય એ જગ્યાએ તમારે ત્યાં જવું પડે. આપણે એમ કહેવાય કે આ બધું જાણશું, દર્શન કરશું તો ભવિષ્યની પેઢીને આ કહી શકશું. અને વિશેષપણે અગાઉ મેં કીધું તેમ કે તમે ઇતિહાસમાં રુચિ ધરાવતા હોય તો આવવું જ. પરંતુ આ આપણી ધરોહર છે, આ જગ્યાએ ખાસ આપણે આવવું. હા, વિદ્યાર્થી અવસ્થામાં તમે હોય તો વિશેષપણે તમે આવજો દોસ્તો, ખરેખર તમને આનંદ આવશે. વડીલોએ આવવું, પોતાના પરિવારની સાથે આવવું. અને અહીંયા જે કુંવારિકા સતી માતા છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે દોસ્તો. આજે એમ કહેવાય કે લોકો દૂર દૂરથી માનતા લઈને આવે. અરે ઘણા બધા ચાલીને આવે, માતાજીને શણગાર ધરાવે, માતાજીની પાસે પ્રાર્થના કરે કે માતાજી અમે તમારી પાસે માનતા લીધી હતી, માનતા પૂરી થઈ અને હવે એમ કહેવાય કે અમે તમને શ્રદ્ધા રૂપે આ શ્રીફળ અર્પણ કરીએ છીએ. અને દોસ્તો, વિશેષપણે એક વાત તમને કહું કે જ્યારે દિવાળીનો નજારો હોય, બરાબર છે, દિવાળીએ આપણે ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવીએ ત્યારે આ શ્રી જન ક્ષત્રિય મોચી સમાજ, બરાબર છે, કુંવારિકા સતીમાનું આ જે ધામ છે, આ જગ્યાએ અહીંના જે સેવકો છે, અહીંના જેમનો પણ એમ કહેવાય કે આ જગ્યાએ બધા સાથે જોડાયેલા છે, બરાબર છે, એ જે સંસ્થાના જે ટ્રસ્ટીઓ છે, જે સેવકો છે, આ જેમના પણ કોઈના સતી માતા છે, સુરાપુરાઓ છે, એમના વારસદારો જે અત્યારે હયાત છે, બધા આ જગ્યાએ આવે. જોકે અવારનવાર આવતા જ હોય છે દર્શન કરવાને માટે, કેમ કે આ ધરોહર છે અને ભૂલી તો ના જવાય. અને આ જાળવો તો જિંદગીમાં સુખી થવાય. એટલે દિવાળીના દિવસે જે અહીંયા બધી જગ્યાએ દીવડાઓ પ્રગટાવ્યા હોય ને દીવડાઓ ઝગમગ ઝગમગ થતા હોય, એ નજારો તમે જુઓ તો એમ કહેવાય કે આ હા હા, રામ જાણે અયોધ્યા પરત ફેર્યા છે ને જેમ અયોધ્યા નગરી જે સજાવી હતી દેવડાઓ પ્રગટ થયા હતા ને જે દિવ્ય અનુભૂતિ હશે એવી જ એક અનુભૂતિ હું એમ કહું કે દિવાળીના દિવસે અહીંયા જ્યારે દીવડાઓ પ્રગટાવવામાં આવે ને ત્યારે હોય. સંધ્યાના ટાણે આ બધી જગ્યાએ આરતી સ્તુતિ થતી હોય ત્યારે આપણા મનને એમ કહેવાય કે બે ઘડી બધા વિચારો ભૂલી જવાય એવી આ જગ્યાએ શાંતિ હોય. તમે જુઓ તો ખરા દોસ્તો, આ બધી જગ્યાએ આ સમાધિઓ છે, તમે જોઈ શકો છો. હા હા, અને ઉપર લખ્યું પણ છે, આપ જોઈ શકો છો, જે કરશનભા, આ તો કરશનભાની આ સમાધિ છે દોસ્તો. ક્યારે સમાધિ લીધી એ વિશે પણ એમ કહેવાય કે વિગત લખેલી છે. અને આ મંદિર પણ તમે જુઓ, નાનકડું પરંતુ ઘણું બધું આ જૂનું. આ દેરાઓ તમે જુઓ, વાહ ભાઈ વાહ. મેં તમને કીધું ને, સતી સંત અને સુરાવાના બેહણાઓ છે. આ સમાધિ પણ તમે જુઓ દોસ્તો, અહીંયા પણ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. અહીંયા પાછળની તરફ પણ સમાધિ છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ સારામાં સારી રીતે. જય હો, જય હો. જનની જણ તો ભગત જણ, કાં દાતા કાં શૂર, પણ નહીં તો રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. દોસ્તો, ખરેખર આ જગ્યાએ અનેક સતી માતા છે, અનેક સુરાપુરાઓ છે, અનેક મહાત્માઓ સંતોની એમ કહેવાય કે આ જગ્યાએ ઉપસ્થિતિ છે. ત્યારે આપણને આ બધા વિશેષ દર્શનનો લાભ મળે. આપ જોઈ શકો છો, હું જ્યારે અહીંયા આવ્યો ને ભાઈ, ત્યારે હું ઘડી બે ઘડી આ આખી જગ્યાને મેં જાણી, મેં આખી જગ્યાને માણી. હું કંઈ બોલતો નહોતો, પરંતુ આખી જગ્યા મને કંઈક કહી રહી હતી. હા, એવો તે ભવ્ય ભૂતકાળ આ જગ્યાએ ધરબાઈને પડ્યો છે મારા વાલા. તમારી અને મારી દ્રષ્ટિ જોઈએ, ખરેખર આપણને આ જગ્યાએ આનંદ આવશે. તમે જુઓ તો ખરા, વાહ 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 ભાઈ વાહ. જય હો, જય હો, જય હો. તો વહાલા દર્શક મિત્રો, આ આખી જગ્યા જે છે એને કુંવારિકા સતી માતા ધામ તરીકે ઓળખવામાં આવે છે. તો આવો
આપણે અત્યારે હવે જે જગ્યાએ દર્શન કરવાને માટે જવું છે એ કુંવારિકા સતી માતાની જગ્યાએ જવું છે. વાહ ભાઈ વાહ. આ બધી જગ્યાએ જે પાળિયાઓ છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે આવીશું, પરંતુ અત્યારે આપણે દર્શન કરીએ શ્રી કુંવારિકા સતી માતાના. દોસ્તો, આપણે દર્શન કરીએ અને સાથે સાથે આ કુંવારિકા સતી માતાનો થોડોક ઇતિહાસ જાણીએ તો હળવદની ભૂમિ ઉપર રાજાશાહી વખતમાં અનેક યુદ્ધો ખેલાયા હતા અને આ શૌર્ય ભૂમિ ઉપર અનેક સતીસુરાના પાળિયાઓ આવેલા છે. પરંતુ સારા દેશમાં સૌ પ્રથમ વખત સતી થનારા મોચી જ્ઞાતિના એક કુંવારિકાનો પાળિયો આજે પણ આસ્થાનું પ્રતીક બની ગયો છે અને કુંવારિકા સતીમા તરીકે આગવી ઓળખ ધરાવે છે. હળવદની વીરભૂમિ ઉપર અનેક યુદ્ધો ખેલાયા હતા, જેમાં ખપી ગયેલ શુરવીરના પાળિયા થોકબંધ જોવા મળે છે. વિવિધ સતીઓના પાળિયામાં સૌપ્રથમ બનેલી મોચી જ્ઞાતિની કુંવારિકાનો પાળિયો આજે પણ સાવ અલગ તરી આવે છે. હળવદના રેલવે સ્ટેશનની સામે આ કુંવારિકાનો પાળિયો આજે પણ પોતાની આગવી ઓળખ અને એમ કહેવાય કે પોતાની પ્રતિષ્ઠા ઊભી કરતો અડીખમ ઊભો છે. આ અંગે વિસ્તૃત મળતી માહિતી મુજબ કુંવારી સતી એ જનક્ષત્રિય કુળના હતા, જેનું નામ નર્મદા ખેતસિંહ મકવાણા હતું. જે તે સમયે ખેતસિંહ મકવાણાએ એમ કહેવાય કે યુદ્ધમાં દુશ્મનોની સેનામાં કાળો કેર વર્તાવી દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો હતો. પિતા ખેતસિંહ મકવાણાએ જામનગર ખાતે નર્મદાનું વેવિશાળ ભીમજી સાથે નક્કી કર્યું હતું. જામનગર ખાતે તે સમયે ખેલાયેલા યુદ્ધમાં ભીમજીએ કેટલાક યોદ્ધાઓને ઠાર કર્યા હતા. બરાબર આ સમયે ભીમજીની ઘોડીનો પગ લપસતા ઘોડી સાથે જમીન પર એમ કહેવાય કે પટકાતા શત્રુઓએ ભીમજીનો પ્રાણ હરી લીધો હતો. આ વાતની જાણ હળવદ ખાતે નર્મદાને થતા 16 વર્ષની નર્મદાએ સતી થવાની જીદ કરી હતી. ભાવિ ભરથારનું શબ, પાઘડી તથા જૂતાને હળવદ ખાતે લવાયા હતા અને ભાવિ ભરથારના શબ સાથે ચિતા પર બેઠા બેઠા સંકલ્પ કરતા તેણીના જમણા પગના અંગૂઠામાંથી આપોઆપ અગ્નિ પ્રગટ થયો હતો અને કુંવારા સતી બની ગયા હતા. આ જગ્યા અને સ્થળ આજે પણ હળવદમાં મોજૂદ છે અને અનેક શ્રદ્ધાળુઓ બાધા માનતા સાથે ઉમટી પડે છે. દોસ્તો, તમે વિચારો તો ખરા. હા, હમણાં અગાઉ પણ મેં તમને કીધું, આ એવી જ વાત થઈ કે વેવિશાળ એટલે કે સગાઈ થઈ અથવા તો લગ્ન જેની હારે થવાના હતા એ બધું નક્કી થયું, લગ્ન થયા નહોતા અને ભરથાર કહેતા કે ધણી જે છે ધીંગાણે કામ આવે. ત્યારબાદ એની જે ભાવિ ધર્મપત્ની હોય એને ખબર પડે કે મારો ધણી તો ધીંગાણે કામ આવ્યો છે. ધીંગાણે કામ આવેલ ધણીની વાત સાંભળતા એ જે એની ધર્મપત્ની થનાર હતી એને એમ કીધું, એમ કે મારે પણ મારા ધણીને સબની સાથે સતી થવું છે. તમે વિચારો તો ખરા. દોસ્તો, આવી અનેક વાતો આપણી ધરતીની માલિપા ધરબાઈને પડી છે. ત્યારે અત્યારે હું શ્રી જનક્ષત્રિય મોચી સમાજની આ જે જગ્યા કહેવાય ત્યાં એ સમાજના અનેક સતી સંત અને સુરાઓના બહેણા છે ત્યાં હું દર્શન કરી રહ્યો છું. ત્યારે આ અતિ વિશાળ પાળિયાઓને પણ તમે જોઈ શકો છો. અહીંયા આ બધા સતી માતાના સ્થાનકો છે. અહીંયા સુરવીરો પણ બિરાજમાન છે. હા, ઓલું કહેવાય ને કે અરે આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો, પણ ઓલું આંખમાંથી ખરે તમે એને એમ ન ઝીલી શકો. અરે ડરાવી ધમકાવી તમે ઇન્સાનના 2 હાથ જોડાવી શકો સાહેબ. તમે ડરાવી કે ધમકાવી ઇન્સાનના 2 હાથને જોડાવી શકો, પણ ઓલા કેસરી સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. તાર તમે વીણાના કે તંબુરના તોડી શકો, તમે તાર વીણાના કે તંબુરના તોડી શકો, પણ મોર કહેતા કે મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો. અરે સાહેબ, તમે શિખરો કંઈક સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો. સાંભળજો, તમે શિખરો કંઈક સર કરો ત્યાં કીર્તિ સ્તંભ પણ ખોડી શકો, પણ ઓલા ગામને પાદર એક પાળીઓ તમે એમ ન ખોડી શકો. શું વાત કરો ભલા માણસ. ગામને પાદર પાળીઓ થઈ અને પૂજાવા માટે મરવું પડે ને મરવું જ પડે. અરે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે. પાળિયા એમના કંઈ કરોડો રૂપિયાની સંપત્તિ ન્યોછાવર કરતા ના થવાય. એના માટે તો મેં તમને કીધું તેમ મરવું જ પડે. દોસ્તો, હળવદના પાદરની માલિપા અનેક સતી સંત અને સુરાઓના બહેણાઓ છે એવું હું વારે વારે કહું છું. અને હળવદની ધરતીમાં જેટલા એમ કહેવાય કે પાળિયાઓ છે એટલા બીજે તમને પાળિયાઓ જોવા નહીં મળે. આ જગ્યાએ તમે જોઈ શકો છો
બધી જગ્યાએ પાળિયાઓના આપણને દર્શન થાય છે. ત્યારબાદ આ બધી જગ્યાએ એમ કહેવાય કે આ જે પાળિયાઓ જે છે એમને લગતી કોઈને કોઈ વિગત એ આપણે વાંચી શકીએ એના માટે તકતી લગાવવામાં આવી છે અને નીચે નંબર પણ લખ્યો છે. એ નંબર કોઈને કોઈ યાદી સ્વરૂપે પુરાતત્વ ખાતા દ્વારા કદાચ લખવામાં આવ્યો હોય કે જેની વિગત એમની પાસે હોય કદાચ. જય હો સતી માતા તમારી જય હો, જય હો સુરવીરો તમારો જય હો. અરે આ તો આપણો ભાતીગળ ડાયરો સમજી લો. આ હા હા હા. પણ સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો, સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો, કુદરતના ખોળે બેસી અને ગાયો ચરાવે ડાયરો. અરે કાગ મેઘાણી કે બ્રહ્માનંદની કવિતાઓનો વિસ્તાર, કાગ મેઘાણી કે બ્રહ્માનંદની આ તો કવિતાઓનો વિસ્તાર. પછી સ્મશાનમાં એ સિંધોડાનો રાગ છેડાવે ડાયરો. અને ડાયરાની માલિપા તો કહેવાય ને કે મંગલ ગીતને મરસિયા, નોબતને ઢોલ, શરણાઈને સારંગી, હાસ્યને હિબકા, દીપક અને મલાર એક સાથે પલાઠી વાળી અને બેસે છે ક્યાં? તો ડાયરામાં. વાહ ભાઈ વાહ. અનેક પાળિયાઓના દર્શન કરી આજે હું તો મારી જાતને ધન્ય ભાગી માનું છું દોસ્તો. આ બધી જગ્યાએ તમે જુઓ વિગત લખેલી છે. આપણે વાંચીએ તો આપણને સારામાં સારી રીતે વંચાઈ જાય ભાઈ. વાહ ભાઈ વાહ. જય હો જય હો. વહાલા દર્શક મિત્રો, હળવદનું પાદર છે ત્યાંની આ રક્ત ટપકતી ખાંભીઓ આપણે અત્યારે જોઈ શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ. શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના એમ કહેવાય કે અનેક સતી સંત અને સુરાઓના આપણે દર્શન કરી શકીએ છીએ. રેલવે સ્ટેશનથી મેં તમને કીધું તેમ કે 1 જ મિનિટ થાય, રેલવે સ્ટેશનથી ઊભા આપણને સામે જ આ બધા પાળિયાઓ દ્રશ્યમાન થાય. ત્યારે આ બધી જગ્યાએ હું દર્શન કરી અને મારી જાતને ધન્ય ભાગી માનું છું. એવું હું વારે વારે એટલા માટે કહું છું કે આજે મને ખબર નહીં, આ જગ્યાએ કંઈક અલગ જ પ્રકારની શાંતિ થાય છે. હા, અને એવી ભ્રાંતિ પણ થાય છે કે આ બધું એમ કહેવાય કે જાગ્રત છે. હા, તમે જુઓ તો ખરા, શું એ સમય હશે કે જ્યારે એ પોતાના જીવની પરવા કર્યા વગર સુરવીરો ધીંગાણે આથડતા હશે, અને શું એ સમય હશે કે જ્યારે પોતાના ધણીની પાછળ જે એમના ધર્મપત્નીઓ હોય એ સતી થતા હશે. આવો, હજુ પણ આ પંડાલની માલિપા, આ એમ કહેવાય કે મેદાનની માલિપા, આ ધામની માલિપા, અનેક પાળિયાઓ છે. ત્યાં આપણે દર્શન કરવાને માટે જવું છે. વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો. મારો પ્રયત્ન એ હોય છે કે હું તમને સારામાં સારી રીતે આ બધી જગ્યાના દર્શન કરાવું, અને તમે પણ જ્યારે હળવદની ધરતીની માલિપા જાઓ ત્યારે આ જગ્યાએ અચૂક ને અચૂક દર્શન કરવા જજો. ગેરંટી હું આપું છું, અરે ખાતરી હું આપું છું કે આ જગ્યાએ તમે આવશો એટલે તમારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નહીં હોય, પરંતુ અનુભવવા માટે ઘણું બધું હશે. બોલવા માટે કોઈ શબ્દ નહીં હોય એનો મતલબ એમ કે તમારે એમ કહેવાય કે બોલવું નહીં પડે. આ બધી ખાંભીઓ, આ બધા પાળિયાઓ, આ બધા સુરવીરો તમને કંઈક ને કંઈક કહેતા હોય એવું તમને ચોક્કસ લાગશે, અને અનુભવવા માટે ઘણું બધું હશે કે તમે એક એ સદીઓ જૂના સમયની માલિપા જાણે ગરકાવ થઈ ગયા હોય એવું તમને લાગશે કે હો. વિચારો તો ખરા, શું એ વખત હતો કે જ્યારે ધીંગાણા થતા અને પોતાની લાજ, પોતાની મર્યાદા, પોતાની અસ્મિતા માટે થઈ અને સતી માતાઓ જે છે એ હસતા હસતા ચિતા ઉપર ચડી જતા હતા. ઓહો, તમે જુઓ તો ખરા દોસ્તો. આ જગ્યાએ પણ 2 સતી માતાઓ આપણને દર્શન આપી રહ્યા છે. બાજુમાં એમ કહેવાય કે દીવડો પ્રગટાવવા માટે ગોખ છે, અને લખાણ પણ ઘણું બધું છે, પરંતુ જર્જરિત થયું હોય. વાહ ભાઈ વાહ. સિંદૂર સાફા પણ ખૂબ સારામાં સારી રીતે થયા છે,
અને દોસ્તો વારે તહેવારે આ જે સતી માતાઓ જે સુરાપુરાઓ સંતો એમ કહેવાય કે હોય બરાબર છે, એમના જે વારસદારો અત્યારે હયાત હોય તેઓ વારે તહેવારે અવારનવાર આ જગ્યાએ આવતા હોય છે. વાહ ભાઈ વાહ. અને ઘણી બધી જગ્યાએ આપણને એવું જાણવા મળે, જોવા પણ મળે કે વરઘોડિયા હોય બરાબર છે, નવપરિણીત દંપતી હોય, તેઓ પોતાના લગ્ન બાદ છેડાછેડી છોડવા માટે એમ કહેવાય કે પોતાના જે સતી સંતન સુરાઓની જગ્યા હોય ત્યાં જતા હોય છે. અને ખાસ કરી અને ગુજરાતની માલિપા આપણને આ પાળિયા સંસ્કૃતિ વિશેષ જોવા મળે છે, જે ખરેખર આપણા માટે ગૌરવની બાબત છે. કેમ કે એક પાળિયા થકી આપણી એક અમર વાત જે છે ને એ આજે એમ કહેવાય કે જીવંત છે. વાહ ભાઈ વાહ. આ અતિ વિશાળ પાળીઓ તમે જોઈ લો દોસ્તો. આજુબાજુ ઓટો પણ કરવામાં આવ્યો છે કે જેના લીધે આપણને એમ કહેવાય કે એ પાળીઓ વ્યવસ્થિત દર્શન, આપણે પાળિયાના દર્શન વ્યવસ્થિત કરી શકીએ અને પાળીઓ પણ વ્યવસ્થિત સચવાઈ રહે. ત્યારબાદ આ જગ્યાએ હું આ નાનકડો દરવાજો ખોલીને જાઉં છું દોસ્તો. સામે રેલવે સ્ટેશન આપણને દ્રશ્યમાન થાય છે અને આ જગ્યાએ દર્શન આપતા સતી માતાઓ તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. જય હો જય હો. જી રક્ત ટપકતી સો જોલી સમરાંગણથી આવે સમરાંગણથી આવે રે. એ કડી જે છે એ આપણે સાંભળતા જતા હોય ને આ બધું દ્રશ્ય જોતા જતા હોય ભાઈ. આ હા. તમે વિચારો તો ખરા દોસ્તો. ખરેખર અહીંયા આવશો એટલે વિશેષ આનંદ તમને એ આવશે કે અતિ વિશાળ વૃક્ષો છે અને પક્ષીઓનો કોલાહલ, નાના મોટા પક્ષીઓનો કોલાહલ દોસ્તો. અને આ એક વિશેષ પાળીઓ તમે જુઓ. એક જ પાળિયામાં સતી માતાના 2 હાથ છે. હા, હળવદની ધરતીમાં તમને આવા અનેક એમ કહેવાય કે અજબ ગજબ પાળિયાઓ પણ કદાચ જોવા મળે. કેમ કે હળવદમાં મેં એક જગ્યાએ જોયું છે કે એક જગ્યાએ એક પાળિયામાં 4 પંજા છે સતી માતાના, અને આ જગ્યાએ તમે જોઈ શકો છો એક જ પાળિયામાં 2 હાથ હતા સતી માતાના. વાહ ભાઈ વાહ. આ ખરેખર દુર્લભ દર્શન છે. ત્યારબાદ આ જગ્યાએ પણ આ સતી માતા ઊભા છે અડીખમ, તમે જોઈ શકો છો, આપણને દર્શન આપી રહ્યા છે. વાહ વાહ વાહ. જય હો સતી માતા તમારી, જય જય હો. વાહ ભાઈ વાહ. ત્યારબાદ આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો દોસ્તો સતી માતાનો આ પાળિયો. ખરેખર એક અલગ જ પ્રકારનો રોમાંચ હોય જ્યારે આપણે આટલી બધી આપણી ધરોહરને એકસાથે જોઈએ. હા, એક અલગ જ પ્રકારની ઉર્જા હોય આપણા રોમે રોમમાં કે જ્યારે આપણે એક સાથે આટલા બધા એમ કહેવાય કે એ પુરાવાઓ જોઈએ કે ખરેખર આપણો ઇતિહાસ કેટલો ઉજળો છે. પણ મારા વાલા, આપણે અહીંયા એકવાર જવાની વાર હોય. આ હા. હું તમને ગેરંટી આપું છું કે તમે આ જગ્યાએ આવજો, તમે બધાને કહેતા ફરશો કે ભાઈ હળવદના પાદરની માલિપા ક્યારેક જાતો ખરો, કેટલો ઇતિહાસ દરબાઈને પડ્યો છે. આ રક્ત ટપકતી ખાંભીઓ જાણે આપણને કંઈક કહી રહી છે કે વિયાવો વિયાવો વિયાવો, અમારે તમને અમારા ભૂતકાળ ભાખવા છે. ખરેખર અમે અહીંયા એમ નામ નથી ખોડાણા, તમે કોક અમને સાંભળવાને તો આવો. એવી એમ કહેવાય કે આ બધી અનેક રક્ત ટપકતી ખાંભીઓના આપણે દર્શન કરી રહ્યા છીએ. ત્યારે આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો દોસ્તો. અગાઉ આપણે આગળ જે જગ્યાએ દર્શન કર્યા ત્યારબાદ એ પાછળની તરફ પણ એમ કહેવાય કે આ બધા પાળિયાઓ આજે અડીખમ ઊભા છે. જય હો સતી માતા. આ બધું કાંઈ એમ નામ ન થાય ભાઈ. મેં તમને કીધું તેમ કે જીવતરના મૂલ્યના બલિદાન જે છે ને એ દીધા હોય ત્યારબાદ પાળિયા થયા હોય. વાહ 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 દોસ્તો. સામે પાછળ એક છતરડી છે, એ અત્યારે થોડીક નમી ગઈ છે, ઘણી બધી જર્જરિત થઈ છે. એને પણ જોવાનો એક આનંદ હોય છે. અને સામે રેલવે સ્ટેશન છે અને અહીંયા તમે જોઈ શકો છો એક નાનકડું તલાવડા જેવું ભર્યું છે. અને આ જગ્યાએ ખૂબ જ જાળવણી કરવામાં આવે છે, ખૂબ જ એમ કહેવાય કે સાફ સફાઈ કરવામાં આવે છે. જો કે અનેક સ્વયંસેવકો અને શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના બધા આગેવાનો દ્વારા આ બધી જગ્યાની ખૂબ જ સારામાં સારી રીતે જાળવણી પણ કરવામાં આવે છે. ખૂબ સારી વાત છે. કેમ કે આ બધા થકી એમ કહેવાય કે આપણો ભવ્ય ભૂતકાળ જે છે એ આજે અમર છે. અને આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો દોસ્તો આ વિશાળ પાળીઓ. જય હો દોસ્તો. ધીમે ધીમે સુરેશ દાદા એમ કહેવાય કે થોડાક નમતા જાય છે. બરાબર છે, સંધ્યાનો બરાબર ટાઈમ થતો જાય છે.
અને હું આજે આ બધું એમ કહેવાય કે તમને દેખાડી રહ્યો છું. આમ કંઈક અલગ જ પ્રકારનું વાતાવરણ અહીંનું લાગે, અલગ જ પ્રકારની અનુભૂતિ આપણને થાય. શિક્ષકો હોય એમને તો એમ કહેવાય કે અનુકૂળ હોય તો પોતાના વિદ્યાર્થીઓને આ જગ્યાએ લાવવા, આજુબાજુના શિક્ષકો હોય એમને તો ખાસ એવા આયોજન કરવા કે નાના મોટા વિદ્યાર્થીઓને અહીંયા તમે એકાદ દિવસની એમ કહેવાય કે નાની મોટી યાત્રા ગોઠવો, એમને આ બધા પાળિયાઓની વિશેષ સમજૂતી આપો. પાળિયાઓ જે છે એની પાછળના એમ કહેવાય કે અનેક રહસ્ય હોય, અનેક ઇતિહાસ હોય. એમાંથી જે વિદ્યાર્થીઓ છે એમને સામાન્યતઃ પાળિયાઓ શું કામ ખોડવામાં આવતા, પાળિયાઓ કોના કોના થતા, એ શૂરવીરો ધીંગાણે કેવી રીતના લડતા, કેવો એ વખત હતો, સતી શું કામ થતા, આવી બધી જે અમુક વાતો જે છે એ એમ કહેવાય કે તમે વિદ્યાર્થીઓને સમજાવશો તો વિદ્યાર્થીઓ પણ આવી બધી જે આપણી પુરાણી જૂની બધી જગ્યાઓ છે, આવો આપણો ભવ્ય ભૂતકાળ છે, એમાં રસ દાખવતા થશે. તો વિશેષપણે મારે વિનંતી તમને એ કરવાની દોસ્તો કે તમે જો વિદ્યાર્થી અવસ્થામાં છો, મતલબ કે તમે વિદ્યાર્થી અવસ્થામાં જો કોલેજ કરતા હોય તો ખાસ આવો. અને શિક્ષકોને મારે કહેવાનું કે તમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય તો એમને આ જગ્યાએ ચોક્કસ લઈને આવો. પછી તમે હળવદમાં ન હોય અને તમે કોઈ પણ જગ્યાએ હોય, બરાબર છે, તો ત્યાં આજુબાજુ તમારે કોઈ એવા જૂના પ્રાચીન સ્થાનકો હોય, કોઈ આવા પાળિયાઓ હોય, બરાબર છે, એ બધી જગ્યાએ એમને લઈ જવા, એમને વાકેફ કરવા વિદ્યાર્થીઓને. વાહ વાહ વાહ. તો વહાલા દર્શક મિત્રો, આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો એક અતિ વિશાળ પાળીઓ. વાહ ભાઈ વાહ, જય હો સતી માતા, તમારી જય હો. વાહ ભાઈ વાહ. તો મારા વાલા હળવદની ધરતીનું આ પાદર છે. હળવદની એમ કહેવાય કે રક્ત ટપકતી આ ખાંભીઓના તમે દર્શન કરી રહ્યા છો. ત્યારે મારાથી બનતો પ્રયત્ન મેં કર્યો છે કે શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના આ જે સુરાપુરાઓ જે છે, આ સતી માતાઓ જે છે, એમના દર્શન તમે કરી શકો, હું પણ કરી શકું સારામાં સારી રીતે. એક નાનકડા કચકડામાં કંડારી અને તમારી સમક્ષ મેં આ રજૂ કર્યું છે. વિશેષ આનંદ તો તમે જ્યારે અહીંયા આવશો ને ભાઈ, ત્યારે તમને આવશે. વાહ ભાઈ વાહ, તમે જોઈ શકો છો દોસ્તો. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. અને હા, ફરીને મળવાના વચન સાથે. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી, જય હો સતી સંત અને સુરાઓની જય હો. અજ સુના સમદારની પાળે રે, આઘા દરિયાવની પાળે, અજવાલાના ઘાવ ધોનારી ને રાત રોનારી, કોઈ ત્યાં નહોતી રે. સુના સમદરની પાળે રે, આઘા દરિયાવની પાળે, પેલું મારી માતને કહેજો રે, પેલું મારી માતને કહેજો, અજી રોજે નહીં માવડી મારી, ભાઈ મોટેરો પાળશે તુને રે. અજ સુના સમદરની પાળે રે, આઘા દરિયાવની પાળે, વાલાના ઘાવ ધોનારી, રાત રોનારી, કોઈ ત્યાં નહોતી રે. અજ સુના સમદરની પાળે રે, આઘા દરિયાવની પાળે. અને એજી રક્ત ટપકતી સો જોલી, સમરાંગણથી આવે આવે, સમરાંગણથી આવે રે. પણ કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ સેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે,
એક ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. હજી કોની માતા કોની વનિતા ભગીની ટોળે વળતી વળતી, જોને ભગીની ટોળે વળતી રે. પણ સોણિત ભીના પતિ શુદ્ધ વીરની, હજી સોણિત ભીના પતિ શુદ્ધ વીરની રણછૈયા પર લડતી કે મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એક ઘાયલ મરતા મરતા ને રે માતની આઝાદી ગાવે.